મિત્રો આમાં એક વિશેષ ઇજનેરી સિદ્ધિની વાત છે, નાવીન્યતાની વાત છે. મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં 508 કિલોમીટરનો કોરિડોર છે, એમાંથી 300 કિલોમીટરનો કોરિડોર એ અધ્ધરથી એટલે કે થાંભલા જમીન પર ઊભા કરી અને એની ઉપર સ્પાન 2 થાંભલાને જોડતો, જેની ઉપરથી બુલેટ ટ્રેન પસાર થશે. તો આ પ્રકારનું 300 કિલોમીટરનું વાયાડક્ટનું આયોજન છે, એટલે ઉપરથી જાય બુલેટ ટ્રેન. હવે આ વાયાડક્ટ બનાવવાનું કામ ચાલુ છે અને એમાં મોટાભાગના લગભગ 7,000થી 7,500 સ્લેબ્સ બનશે. એમાંથી મોટાભાગના 40 મીટર લાંબા સ્લેબ છે, પરંતુ કેટલાક 30 મીટરના પણ છે. અને એકંદરે 30થી 50 મીટરના જ મોટાભાગના સ્લેબ છે, જે 7,000થી 7,500 વચ્ચે છે. પરંતુ અમદાવાદમાં 100 મીટરનો સ્લેબ તૈયાર કરવામાં આવ્યો અને એને પ્લેસ કરવામાં આવ્યો સફળતાપૂર્વક. અને આ વિશેષ કિસ્સામાં આટલો લાંબો સ્લેબ બનાવવાની જરૂરિયાત એટલે ઊભી થઈ કારણ કે નીચેથી મેટ્રો ટ્રેન પસાર થાય છે, નીચેથી એટલે ભૂગર્ભ અંડરગ્રાઉન્ડ ટનેલમાંથી, અને બરાબર એની ઉપર આ સ્ટીલ બ્રિજ બનાવવાનું ઊભું થયું, એ રૂટમાં આવે છે. તો નીચેની ટનલને કોઈ નુકસાન ના થાય એ રીતે ઉપર 100 મીટર લાંબો સ્ટીલ બ્રિજ મૂકવો, આ એક ઇજનેરી ચેલેન્જ હતી. અને માટે અહીં 30થી 50 મીટરનું સામાન્ય માપ જે સ્લેબનું હોય છે એ શક્ય નહોતું. તો 100 મીટર લાંબા સ્ટીલ બ્રિજનું કામ સક્સેસફુલી પૂરું થયું છે. કુલ 17 લોખંડના પુલ બનાવવાનું આખા આ રૂટ પર આયોજન છે મુંબઈથી અમદાવાદ વચ્ચે, અને એમાંથી 13મો આ પુલ પૂરો થયો છે. જે એની ઇમ્પ્લિમેન્ટેશન એક્ઝિક્યુશન એજન્સી છે કેન્દ્ર સરકારની, એને ગઈકાલે જ આની જાહેરાત કરી. વિશેષમાં જણાવ્યું કે સામાન્ય રીતે બુલેટ ટ્રેન વાયડક્ટ 30થી 50 મીટર સુધીના સ્પાન સાથે સ્પાન બાય સ્પાન સ્ટ્રક્ચરનો ઉપયોગ કરીને બનાવવામાં આવી રહ્યો છે બુલેટ ટ્રેનની વાયડક્ટ. પણ આ સ્થળે, આ જે પર્ટિક્યુલર સ્થળ છે એમાં કાલુપુર અને શાહપુર મેટ્રો સ્ટેશન વચ્ચે જોડતી ભૂગર્ભ મેટ્રો ટનેલનું ઉપરથી અલાઇનમેન્ટ આખું પસાર થતું હતું બુલેટ ટ્રેનનું. અને બુલેટ ટ્રેન સ્ટ્રક્ચરમાંથી કોઈ પણ બહાર મેટ્રો ટ્રેનની જે ટનલ છે ભૂગર્ભમાં એના પર ના જાય એ માટે પાયાને એનાથી દૂર રાખવામાં આવ્યા. અને સ્પાનની લંબાઈની જરૂરિયાત લગભગ 100 મીટર જેટલી વધારવાની જરૂર પડી. એટલે આ સ્ટ્રેચ પર સુપરસ્ટ્રક્ચર કન્ફિગરેશનને SBS વાયાડક્ટથી સ્ટીલ ટ્રસ બ્રિજ સુધી ફરીથી ડિઝાઇન કરવામાં આવ્યો, એનું રીડિઝાઇનિંગ થયું. અને જેથી બુલેટ ટ્રેન કોરિડોર અને મેટ્રો એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અંડરગ્રાઉન્ડ ટનલ બંનેની માળખાકીય એની સ્ટ્રક્ચરલ સેફટી સુનિશ્ચિત થાય. તો પુલને જમીનથી 16.5 મીટરની ઊંચાઈએ આ જે જગ્યા છે એના પર કામ ચલાઉ ટ્રેસલ્સ પર એસેમ્બલ કરવામાં આવ્યો. એસેમ્બલી પૂરી થઈ ગઈ પછી કામ ચલાઉ સપોર્ટને એકદમ કેરફુલી તોડી પાડવામાં આવ્યા અને પુલને નીચે ઉતારવામાં આવ્યો. અને સેફટી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક્યુરસી એને સુનિશ્ચિત કરવા માટે કાયમી સપોર્ટ સિસ્ટમ પર એને ચોક્કસ રીતે મૂકવામાં આવ્યો. 1,098 મેટ્રિક ટન વજનનો આ સ્ટીલ બ્રિજ પશ્ચિમ રેલવેની અમદાવાદ સાબરમતી મુખ્ય લાઇનની સમાંતરમાં લોકેટેડ છે. અને આ માળખું 14 મીટર ઊંચાઈ અને 15.5 મીટર પહોળું છે. મહારાષ્ટ્રના વર્ધાના એક વર્કશોપમાં એને બનાવવામાં આવ્યું અને પછી ટ્રેલર દ્વારા આ જે લોકેશન છે ત્યાં લઈ જવામાં આવ્યું. હવે આ પ્રકારનું સ્ટ્રક્ચર હોય તો એના માટે કામ ચલાઉ પ્લેટફોર્મ પણ વિશાળ બનાવવું પડે એની એસેમ્બલીને ઇઝી રીતે એક્ઝિક્યુટ કરવા માટે. તો 11.5 બાય 100 મીટરનું એક કામ ચલાઉ પ્લેટફોર્મ પણ બનાવવામાં આવ્યું. આ પુલ માટે સ્પેશિયલી એવા TTHS એકદમ હાઈ 45,000થી વધારે ટોર્શિયર ટાઈપ હાઈ સ્ટ્રેન્થવાળા એટલે કે TTHS વાળા બોલ્ટ્સ લાવવામાં આવ્યા અને એને C5 સિસ્ટમ પ્રોટેક્ટિવ પેઇન્ટિંગ અને ઇલાસ્ટોમેરિક બેરિંગ્સથી કોટેડ કરવામાં આવ્યો છે. એટલે એના બેરિંગ્સ હોય, એનું પેઇન્ટિંગ હોય કે એના બોલ્ટ્સ હોય, આ તમામ ચીજો પણ આનું વિશેષ ટકાઉપણું વધે અને એની સ્ટ્રક્ચરલ સ્ટ્રેન્થ મળે એ માટે કરવામાં આવી. તો આ એક ઇજનેરી પડકારની જેમ આ આખો 100 મીટરનો સ્લેબ એનું કામ કરવામાં આવ્યું. આમ જોવા જાવ તો આ પ્રકારનું કામ થાય છે, પણ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જનરલી 30થી 50 મીટરના સ્લેબ હોય છે. એમાં આ એક વિશેષ કામ થયું કારણ કે નીચેથી અંડરગ્રાઉન્ડ મેટ્રો પસાર થાય છે અમદાવાદની અને ઉપર બુલેટ ટ્રેનનો બ્રિજ. તો બુલેટ ટ્રેનના બ્રિજના પાયા, બુલેટ ટ્રેનના બ્રિજનું આખું સ્ટ્રક્ચર એ વિશેષ કાળજી લઈ અને આ સ્થળે બનાવવામાં આવ્યું છે.